ક્યાં થઈ ગઈ? કે મારો વીંજણો તૂટી ગયો. ઓલો હાથ પંખો આવે ને દેશી, એ કે તારો વીંજણો તૂટી ગયો, પણ તને તો પૈણે હજી 5 વર્ષ થયા તારો વીંજણો તૂટી ગયો. મને પૈણે 10 વર્ષ થયા મારો વીંજણો અકબંધ પડ્યો. તું કેમ હવા નાખવાથી તારો વીંજણો તૂટી ગયો? તમારા ભાઈ જમવા બેહે ને તઈ હું હળવે હળવે પડખે વાહા ઢોરતી હો, તો તાર બાપ તૂટી જ જાય ને. તો તમે કેમ હવા નાખો? તો કે તારા ભાઈ ખાવા બેહે ને તઈ હું વીંજણો પકડી રાખું, તાર ભાઈ મુંડો હલાવે, હાય કે રાખો, હાય કે રાખો, હાય કે રાખો. આમાં વેલા મોડું ભાઈ તૂટી જાય. આમાં વીંજણો તૂટે, વેલા મોડો ભાઈ તૂટી જાય. તો હું બહેનોની તો હું વાત કરવી ઘણી ઘણી. એ આમ મને કોઈ વ્યસન નહીં. આમ સસ્પેન્સ રાજકોટમાં ગેલેક્સી સિનેમા, એમાં હું સસ્પેન્સ મૂવી જોવા ગયો. ઇન્ટરવલ પડ્યું ને તો બીજું કોઈ વ્યસન નહીં. પ્રસંગો પાસ પાન ખાવાનું શોખીન. મોઢામાં પાન હતું ને એક દુકાન જઈને કીધું, મેં કીધું કાચી પાન આપો, કાચી 35. મને કે થૂકીને બોલ, સુઈ કોણ તે ભાઈ મોઢા ઉપર. વિચાર કરો, કોકના કપડામાં દાગ થઈ જાય ને તમારે છોતા કાઢી નાખ્યો. એટલે હું તરત ગળગળો થઈ ગયો. મેં સોરી હોય યાર, રૂમાલ કાઢી લીધો, કાટલું જ પકડી લીધો. મને કે પાછો થૂક ને લત ભેગો પાડી દઈ થઈ ગયો. મેં કીધું ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મારો આવો હેતો નતો. મેં બહુ ગડગડો થઈને સમજાવ્યું. મને કે થોક નકર લતો ભેગો પાડો. એટલે આવી રીતે 3 વાર ઠુકાવ્યું, એ જાતો રહ્યો. મારે સસ્પેન્સ મૂવી જોવાનું જે સસ્પેન્સનું જે મોરલ હતું ને ડાઉન થઈ ગયું. હું તો આ તો બીજા શોમાં જોવા, પણ આ કઈ સમજાણું નહીં આપણને. આ મેલ પડતું એની પાછળ એની થોડોક આગળ ગયો તો એને પકડી લીધો. મેં કીધું ભાઈ જે હોય સત્ય તો આનું કારણ હું આ તો મને કહી દેતો. એ ગળગળો થઈ ગયો. મારા ખંભે માથું નાખીને કે મારી પત્ની છે ને, એ કે 20 વર્ષથી મને મેણા મારે તારા ઉપર કાળો કૂતરો થૂકે નહીં. એને તાળીઓ પાડો છો તમે પણ, કૂતરા કહી દે છે ત્યાં સુધી સમજાતું નથી આપણને. આવી હું મજા આવી પણ અડી કાઢવાની. પણ માણસનો સ્વભાવ માત્ર છે. તમે થોડોક સૂચના મારો કે અહીંયા આમ ન કરવું, ન્યા જ કરે. મનુષ્ય માત્રનો સ્વભાવ. એમાં એક દંપતી વાતચીત કરતું હતું કે આપણે આવું સરસ મકાન છે, તો પત્નીએ કીધું કે આપણે કે એવું સરસ પોપટ લઈ આવીએ જે ઘરમાં કે બોલે, કોઈ આવે તો જય શ્રી કૃષ્ણ કરે, રાધે કૃષ્ણ કહે. તો પતિને તો કરવું જ પડે. ગયા બંને બજારમાં, જે જગ્યાએ પોપટ મળતા હતા ને ત્યાં જઈને પૂછ્યું કે અહીંયા પોપટ મળે છે બોલે એવા? તો કે હા બેન મળે છે. તો દુકાનદારે સમજાવવાનું ચાલુ કર્યું. એ કે જો ડાબા પગની દોરી ખેંચો ને તો રાધેશ્યામ બોલે, જમણા પગની દોરી ખેંચો તો સીતારામ બોલે. તો બેન હતા ને એનાથી બોલાઈ ગઈ કે બે ભેગી ખેંચી તો પોપટ પાંજરામાં જ બોલ્યો. કે તો તારો બાપ પડે. માણસ પણ છેલ્લે સુધી અખતરા કરી લ્યો, તર્યું લે એમ. પોપટ ને ન મૂકો એમ. પણ મને એક ભાઈ આવીને પ્રશ્ન પૂછ્યો હતો. મને કે આ માણસ છે મગજ વગર કેટલા વર્ષ જીવતો હશે? એટલે મેં એમ કીધું, મેં કીધું ભાઈ મને ખબર ને તમને કેટલા વર્ષ થયા. જેમ જેમ ધીમે ધીમે આ હોમવર્કમાં કરતા આવજો હવે.